ગુજરાત રાજ્યની અંદર આજે આગામી 3 કલાકમાં તૂટી પડશે મેઘરાજા। જી હા મિત્રો, ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં એક નવું વાવાઝોડું મિની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે, જેના કારણે બંગાળની ખાડીની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળી છે। સાથે સાથે બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી અનેક સિસ્ટમનો સ્ટફ લંબાયેલો જોવા મળ્યો છે અને આ સ્ટફની લંબાઈની અંદર આગામી 3 કલાક દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો, જેમાં ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટો પલટો આગામી 3 કલાકની અંદર જોવા મળી શકે છે। મેઘરાજા ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે અને ગાજવીજ સાથે ગુજરાતની અંદર તૂટી પડવાના છે। ફરી એકવાર ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે આપ ફાટેલો જોવા મળી શકે છે। ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। અરબ સાગરમાંથી બનેલી સાયક્લોનિક સિસ્ટમ અત્યારે મુંબઈના વિસ્તારમાં બેંગલ વિના વિસ્તારની અંદર ટકરાયેલી જોવા મળી રહી છે। સાથે મિત્રો, હાલ બફારાનું પ્રમાણ અત્યારે યથાવત રીતે ગુજરાત રાજ્યની અંદર જોવા મળ્યું છે અને આમ ગરમી અને બફારાના પ્રમાણની અંદર આજે બપોર અને રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા સાથે ગુજરાત રાજ્યની અંદર મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં બની રહેલું નવું વાવાઝોડું, નવો સાયક્લોનિક સિસ્ટમ, નવું હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત બનીને અત્યારે વિશાખાપટ્ટનમ દરિયાકાંઠાના વિસ્તારની અંદર, ભુવનેશ્વરના વિસ્તારની અંદર અને આ સિસ્ટમ અત્યારે ટકરાતી જોવા મળી રહી છે। જે બાદ આ સિસ્ટમ ભુવનેશ્વર વિસ્તારની અંદરથી લઈને વિશાખાપટ્ટનમ વિસ્તાર સુધીના નાગપુર વિસ્તારની અંદર અને અત્યાર સુધી મુંબઈના વિસ્તાર અને મુંબઈની આજુબાજુના વિસ્તારથી લઈને ગુજરાત ઉપર ટકરાયેલી જોવા મળી શકે છે। તેવી ગુજરાત ઉપર આગામી 3 કલાકમાં છે તે આગાહી કરવામાં આવી છે, એટલે કે 18 તારીખ સુધીની અંદર ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવાને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર કચ્છ પંથકોની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર, મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ પવનની તીવ્રતા સાથે ભારે મેઘ ખાંગા થવાને લઈને આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે અને આગામી દિવસોની અંદર તો અતિ ભારે વરસાદની સિસ્ટમ અને જોર ગુજરાત ઉપર જોવા મળી શકે છે। એક સિસ્ટમ ગુજરાતની ઉપર તાટકેલી અને અતિ ભયંકર અને મેઘ તાંડવ લાવી શકે છે, જેમાં 6 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે મિત્રો। ખાસ કરીને જલબંબાકાર વરસાદ ગુજરાતની અંદર ખાબકી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં ગુજરાતની અંદર આ સિઝનનો અત્યાર સુધીનો 32% સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબકી ચૂક્યો છે અને આગામી દિવસોની અંદર પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર મધ્ય તો અમુક જગ્યાએ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે મિત્રો, જો મોટો પલટો આવશે તો જળબંબાકાર વરસાદ વરસવાને લઈને પણ આગાહી હાલ દર્શાવવામાં આવી રહી છે। બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ આગળ વધીને ગુજરાત તરફની દિશા દર્શાવવામાં આવી છે અને આજથી લઈને 18 તારીખ સુધીની અંદર ગુજરાતના વરસાદનો એક નવો રાઉન્ડ જોવા મળી શકે છે મિત્રો, જેની અંદર અત્યંત ભારે અને જળબંબાકાર વરસાદ આગામી દિવસોમાં ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે। આજે બપોર દરમિયાન ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમનો ભારે જોર જોવા મળી રહ્યું છે। બપોર દરમિયાન અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે। તો ગુજરાતના કયા વિસ્તારની અંદર આજે વરસાદની આગાહી કરવામાં આવી છે, કયા રાજ્યની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને હાલ રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, સાથે જ ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે। સાથે મિત્રો, વાવાઝોડાની તીવ્રતા કેટલી અને આગળના દિવસોની અંદર કેવી અસરો જોવા મળી શકે છે એ અંગે સંપૂર્ણ માહિતી આપણે મિત્રો આજના આ વિડીયોમાં મેળવશું। જેથી તમામ મિત્રો જો ચેનલ પર જો નવા છે તો એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરીને આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। સૌપ્રથમ સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારથી લઈને આપણે માહિતી મેળવીએ તો દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે મિત્રો મોટો પલટો આવતો જોવા મળ્યો છે, જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર અત્યારે પવનની તીવ્રતા વધતી જોવા મળી છે। આમ દેવભૂમિ દ્વારકાના જે લાગુ વિસ્તાર છે તે આગામી દિવસોમાં ધોધમાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી ગઈ છે।
સાથે મિત્રો ગરમી અને બફારાનું પ્રમાણ પણ હાલ અત્યારે વધતું જોવા મળ્યું છે અને આગામી 3 કલાકની અંદર સૌરાષ્ટ્રની અંદર પવનની તીવ્રતા સાથે દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભારે જોર જોવા મળી શકે છે. 3 કલાકમાં મેઘરાજા અનેક વિસ્તારની અંદર મન મૂકીને વરસી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે, જેના પગલે આજે અમરેલી ગોંડલ વિસ્તારની અંદર સાથે જસદણ, બોટાદી સાથે ચોટીલા, રાજકોટ પંથકની અંદર, સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર, મોરબી જિલ્લાની અંદર પણ મિત્રો આજે ધોધમાર અને રાત્રિ દરમિયાન તો મેઘ ખાંગા જોવા મળી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે કે આમ જો આજે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર બપોર દરમિયાન અને રાત્રિ દરમિયાન જો વાતાવરણમાં પલટો આવશે તો મેઘ તાંડવ થવાને લઈને અરબ સાગરમાંથી આવી રહેલા તીવ્ર પવનો અને ઘાતક પવનો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તાર છે તે દરિયાકાંઠાના વિસ્તારની અંદર ટકરાતા જોવા મળી રહ્યા છે મિત્રો. અને પવનની ઝડપ 35 કિલોમીટરથી લઈને 45 કિલોમીટરની ઝડપે અત્યારે પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આમ આની તીવ્રતા સાથે વરસાદની સિસ્ટમનું જોર વધવાના કારણે ફરી એકવાર મેઘમહેર જોવા મળી શકે છે. મુંબઈ વિસ્તારની અંદર, બેંગલવી વિસ્તારની અંદર ટકરાયેલું સાયક્લોનિક સિસ્ટમ મજબૂત બનીને પોતાનું જોર દર્શાવતું જોવા મળ્યું છે. આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ભારે જોર જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ તોફાની પવનો સાથે આજે ખૂબ જ ભયંકર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે. તોફાની સાથે વરસાદી સિસ્ટમનું તીવ્ર જોર આજે ભારે દબાણ જોવા મળી શકે છે. જે વડોદરા લાગુ વિસ્તાર છે, અમદાવાદ વિસ્તારની અંદર છે તે મિત્રો આજે ચારેકોર વરસાદી સિસ્ટમનું યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આમ અનેક વિસ્તારની અંદર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે. એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે, જેમાં આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર અમદાવાદ, રાજપીપળા, ભરૂચ, નર્મદા, સુરત પંથકની અંદર સાથે તાપી વિસ્તારની અંદર, નવસારી, ડાંગ, વલસાડ વિસ્તારની અંદર, વ્યારા વિસ્તારની અંદર, અમદાવાદ વિસ્તારની અંદર મોટો પલટો આવવાની આગાહી કરવામાં આવી છે. આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર મિત્રો વરસાદી સિસ્ટમ જોર વધારતી જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. આ સંપૂર્ણ વિસ્તારમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે અમદાવાદ વિસ્તારની અંદર તીવ્ર પવનો અત્યારે ફૂંકાતા જોવા મળી શકે છે. પવનની ગતિવિધિ સાથે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર બપોર દરમિયાન અને રાત્રિ દરમિયાન મેઘ ખાંગા જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર 3 થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ ખાબકવાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે હાલ જાહેર કરવામાં આવી રહ્યું છે એલર્ટ. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જો માહિતી મેળવીએ તો મેઘમહેરને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. મિત્રો ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહ્યું છે યલો એલર્ટ. ગુજરાતની અંદર, અમદાવાદની અંદર, વડોદરા વિસ્તારની અંદર અત્યારે 27 સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે અને રાત્રિ દરમિયાન બફારાનું પણ વાતાવરણ જોવા મળી રહ્યું છે. મિત્રો બફારાનું પ્રમાણ અત્યારે યથાવત જોવા મળ્યું છે. વરસાદનો નવો રાઉન્ડ જોતા આજથી લઈને 18 તારીખ સુધીમાં મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. મિત્રો જાહેર કરવામાં આવ્યું છે કે કચ્છના વિસ્તારની અંદર પણ અત્યારે ધીમે પલટો જોવા મળ્યો છે. કચ્છની અંદર પણ પવનની ગતિવિધિ મજબૂત બનતી જોવા મળી છે, જેમાં પણ દરિયાકાંઠાના વિસ્તારની અંદર, જેમાં માંડવીના વિસ્તારની અંદર, ગાંધીધામ વિસ્તારની અંદર, નડિયાદ, લખપત વિસ્તારની અંદર મિત્રો દરિયાકાંઠાના વિસ્તારની અંદર તીવ્ર જોર જોવા મળી રહ્યું છે. આમ આજે ખાવડ અને બાવળી વિસ્તારની અંદર પણ મિત્રો વાતાવરણની અંદર તીવ્રતા ધીમે વાતાવરણ અલગ જોવા મળ્યું છે. અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનો ગતિવિધિ જોતા મિત્રો કચ્છના વાતાવરણની અંદર મોટો પલટો આવતો જોવા મળ્યો છે અને જેમાં પણ નળિયા વિસ્તારની અંદર, માંડવી વિસ્તારની અંદર સૌથી વધારે આજે વરસાદ ખાબકવાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લા તરફ મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારની અંદર આજે ભારે જોર